મોટા સમાચાર જોઈએ તો આણંદના વાસદમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ જે સામે આવ્યો છે। દુષ્કર્મનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર સુરેશ ઠાર મરાયો છે। 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। આરોપીએ પહેલા એલસીબી પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ જે હુમલો કરતા 2 પોલીસ જવાન પણ ઘાયલ થયા। જવાબી કાર્યવાહીમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર મરાયો છે। મહત્વનું છે વાસદ સ્ટેશનની ટિકિટ બારી નજીક રાત્રે એક પરિવાર પોતાની 4 વર્ષની દીકરીને સાથે લઈને સૂતો હતો, જ્યાંથી સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો શખ્સ બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો। જોકે પરિવારને બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરી હતી, જેમાં સવારે વાસદ રેલવે સ્ટેશનથી 200 મીટર દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના મોઢા પર ઘા મારી તેને છૂંદી નખાયું હતું, જ્યારે તેના શરીર પર કપડાં પણ નહોતા। આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ સકંજામાં આવી ગઈ હતી। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાને ફૂટેજને ફેંદી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી દ્રશ્યોમાં હેવાન બાળકીને ઉઠાવીને જતો હોય તે જોવા મળ્યું હતું અને જેના આધારે પોલીસે તપાસ તેજ કરી, જેમાં આરોપીને પકડીને પોલીસ જ્યારે આવી ગઈ હતી ત્યારે સુરેશે ઉલટી આવતી હોવાનું બહાનું કાઢ્યું હતું, જેના કારણે પોલીસે કાર થોભાવી હતી। જોકે આ તકનો લાભ લઈ સુરેશે ચપ્પુથી 2 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। જોકે આ સમયે પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ હતી, જે દરમિયાન પોલીસે ગોળી મારતા સુરેશ વિઠ્ઠલ પરમાર ઠાર મરાયો હતો। પોલીસ એન્કાઉન્ટરમાં રાક્ષસ ઠાર મરાયો છે। બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી। આપ જુઓ, આજે સમગ્ર મોટો મામલો જે સામે આવ્યો છે, જેમાં બાળકીની હત્યા કરી નાખી। માત્ર 4 વર્ષીય બાળકી હતી અને જેને આજે ન્યાય મળ્યો છે। બાળકી પર દુષ્કર્મ હત્યાનો આરોપી ઠાર મરાયો છે। પોલીસ એન્કાઉન્ટરમાં એ રાક્ષસ ઠાર મરાયો છે। બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ એ બાળકીની હત્યા કરી નાખી હતી, પણ માત્ર ગણતરીની કલાકોમાં પોલીસે સક્રિય કામગીરી કરી અને આ બાળકીને આખરે ન્યાય અપાવ્યો છે। બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી દેવાઈ। પોલીસ એન્કાઉન્ટરમાં આ રાક્ષસી ઠાર મરાયો છે। આપ જુઓ, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં એ આરોપી જોઈ શકાય છે। આરોપી ભાગતો નજરે પડી રહ્યો છે। આરોપીનો ચહેરો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, પણ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે। પોલીસ એન્કાઉન્ટરમાં એ રાક્ષસ ઠાર મરાયો છે અને પોલીસે જવાબી કાર્યવાહી કરી છે। આ સૌથી મોટી કાર્યવાહી પોલીસની, અને આ સાથે જ વાત કરવામાં આવે ગઈકાલની આ ઘટના અને ગણતરીની કલાકોમાં પોલીસે કાર્યવાહી કરી છે। વાસદની આ ઘટના છે। બાળકી પર પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી દેવાઈ। બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ આ બાળકીની હત્યા કરી દેવાઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી। સીસીટીવી ફૂટેજમાં નરાધમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। આણંદની આ ઘટના કે જ્યાં એક બાળકીની હત્યા કરી દેવાઈ, તે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું। આણંદમાં આ જે ઘટના સામે આવી છે, પણ પોલીસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે। સીસીટીવી દ્રશ્યોમાં હેવાન બાળકીને ઉઠાવીને જતો હોય તેવું જોવા મળ્યું, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી, જેમાં આરોપીને પકડીને પોલીસ જ્યારે આવી ગઈ હતી ત્યારે સુરેશે ઉલટી આવવાનું બહાનું કાઢ્યું હતું અને જેના કારણે પોલીસે કાર થોભાવી, કાર રોકી અને આ જ તકનો લાભ લઈ સુરેશે ચપ્પુથી 2 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। જોકે આ સમયે પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ હતી, જે દરમિયાન પોલીસે ગોળી મારતા સુરેશ વિઠ્ઠલ પરમાર ઠાર મરાયો છે। આ સુરેશ વિઠ્ઠલ પરમાર, આ નરાધમ જેણે બાળકીની હત્યા કરી નાખી। 4 વર્ષની આ બાળકી હતી, તેના પર દુષ્કર્મ ગુજાર્યું અને આ 4 વર્ષની બાળકીની ત્યારબાદ હત્યા કરી નાખી હતી। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। કઈ રીતે આ સમગ્ર બનાવ બન્યો હતો? આ નરાધમ જેણે માત્ર 4 વર્ષની બાળકી, આ હેવાન કે જેણે 4 વર્ષની બાળકીનું દુષ્કર્મ કર્યું, ત્યારબાદ હત્યા કરી નાખી, પોલીસની કેવી કાર્યવાહી?
બિલકુલ વાત કરવામાં આવે તો ઘણા વર્ષો પછી ગુજરાતમાં ફરી એક વખત કોઈ જે આરોપીના સ્વરૂપમાં જે રાક્ષસ હતો સુરેશ પરમાર તેનું પોલીસે એન્કાઉન્ટર કરીને તેને ઠાર કરી દીધો છે। આખી ઘટના એવી છે કે વાસદમાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, 4 વર્ષની બાળકીનું, અને ત્યાર પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી અને તેમાં તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે બાળકી સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું, જેને લઈને જે પોલીસે છે તે આરોપીની ધરપકડ કરી હતી સુરેશ પરમારની। ત્યાર પછી ગઈકાલ રાત્રે તેને પોલીસ લઈ જતી હતી બોચાસણ પાસે પરા વિસ્તારમાં થી લઈ જતી હતી। તે દરમિયાન કંથારિયા આસોદર વચ્ચે સુરેશ નશાની હાલતમાં હોય તેને વોમિટની ફરિયાદ કરી અને પોલીસ પાસે રોંગ સાઈડમાં ગાડી ઉભી રખાવીને તેને ભાગવાની કોશિશ કરી। એટલું જ નહીં પરંતુ તેને પોલીસ પર ચપ્પાથી હુમલો કરીને 2 જવાનોને ઈજા પણ પહોંચાડી અને તે દરમિયાન હાથાપાઈ થતા પીએસઆઈ રાણા દ્વારા સુરેશને વોર્નિંગ આપવા માટે અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે નથી માન્યો અને અંતે પોલીસે તેને ગોળી મારીને ઠાર કરી દીધો છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગોળી લાગેલી હાલતમાં સુરેશ અને પોલીસ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં સારવાર દરમિયાન જે આરોપી છે તેનું મૃત્યુ થયું છે। સૌથી મહત્વની બાબત એ છે કે રેલવેમાંથી જે રીતના રેલવે સ્ટેશન પર ના સીસીટીવી પણ સામે આવે છે કે જેમાં આરોપી જે બાળકી છે તેને લઈ જઈ રહ્યો છે, કેમ તેને આવું કર્યું બાળકી સાથે તે એક તપાસનો વિષય છે પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી, ભાગવાની કોશિશ કરી અને પોલીસે તેનો પ્રત્યુત્તર આપતા તેને ન માન્યો અને આખરે પોલીસે ગોળીબાર કરીને તેને ઠાર કરવો પડ્યો। સૌથી મહત્વની બાબત એ છે કે આ એન્કાઉન્ટરની ઘટનામાં ખૂબ લોકો પ્રશંસા કરી રહ્યા છે કારણ કે જે રીતના એક માસૂમ 4 વર્ષની બાળકીનું અપહરણ કરવું, તેની સાથે દુષ્કર્મ આચરવું અને તેની હત્યા કરી નાખવી તે રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઇમની પરિભાષામાં આવતું એક ક્રાઇમ છે અને તે ક્રાઇમમાં પોલીસે આરોપીને એન્કાઉન્ટર કરતા તેના પરિવાર અને જે લોકો છે તે પોલીસની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલામાં હવે ક્યાંક ને કહી શકાય કે આખી ઇન્કવાયરી થશે, FSL ની ઇન્કવાયરી થશે, જ્યુડિશિયલ ઇન્કવાયરી થશે અને ત્યાર પછી જે આખી ઘટના બની છે તેમાં આખી હકીકત સામે આવશે પરંતુ હાલમાં તો આણંદ પોલીસે, LCB પોલીસે જે દુષ્કર્મનો અને હત્યાનો આરોપી છે બાળકીનો તેને ઠાર કરી દીધું છે। જી બિલકુલ, ખૂબ સાચી વાત છે। પોલીસની આવી કાર્યવાહીમાં પ્રશંસા થવી જોઈએ કારણ કે ગણતરીની કલાકોમાં દુષ્કર્મનો, હત્યાનો આરોપી નરાધમ ઝડપાયો, પણ આવા આરોપીની પણ આવી જ હાલત થવી જોઈએ। રવિ, બિલકુલ આવા આરોપીની આવી જ હાલત થવી જોઈએ એવી તો લોકોની માંગ છે પરંતુ કાયદાકીય જે આખી પ્રક્રિયા છે તે આખી પ્રક્રિયા અલગ છે કે જે રીતના આરોપીને કોર્ટમાં હાજર કરવો પડતો હોય છે, તેમાં પ્રોસિડિંગ થતી હોય છે ને કોર્ટ તેને સજા આપતી હોય છે પરંતુ જે રીતના આરોપીએ આખા કેસમાં પોલીસ પર હુમલો કર્યો અને કંથારિયા આસોદર વચ્ચે તેને ગાડી ઉભી રખાવીને પોલીસ પર જે હુમલાની કોશિશ કરી, પોલીસે વોર્નિંગ આપી છતાં પણ તે નહીં માન્યો અને આખરે પોલીસને પોતાના સેલ્ફ ડિફેન્સમાં આરોપીને ઉપર ફાયરિંગ કરવાની ફરજ પડીને ફાયરિંગ કરીને આરોપીને ઠાર કરી દીધો। સૌથી મહત્વની બાબત એ છે કે લોકો પણ ઈચ્છે છે કે આ પ્રકારની કાર્યવાહી થાય પરંતુ કાયદાકીય રીતે આ જે કાર્યવાહી છે તેના ઉપર અનેક સવાલો પણ ઉઠતા હોય છે પરંતુ હાલમાં જે રીતના 4 વર્ષની માસૂમ બાળકીને સાથે જે અત્યાચાર કરવામાં આવ્યું અને હત્યા કરવામાં આવી તેને લઈને લોકોમાં એક રોષ હતો અને હવે જ્યારે આરોપીઓનું એન્કાઉન્ટર કરીને તેને ઠાર કરી દેવામાં આવ્યો છે ત્યારે ક્યાંક કહી શકાય કે પરિવારને એક ન્યાય મળ્યો હોય તે પ્રકારની એક અંતરાત્મા તેમની કહેતી હશે। ચોક્કસથી આ કેસમાં પણ ઇન્કવાયરી થશે, તપાસ થશે, કમિટીની રચના થશે અને કમિટી ઇન્કવાયરી કર્યા પછી જે ફાયરિંગ કરનાર અધિકારી છે તેને ક્લીન ચીટ આપે છે કે તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે તે તો આવનાર સમયમાં ખબર પડશે પરંતુ હાલમાં પોલીસે જે કામગીરી કરી છે તે પ્રશંસનીય કામગીરી છે કારણ કે જે રીતના નરાધમ છે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી સાથે તેને જે કૃત્ય આચર્યું તે ખરેખર બિલકુલ સાક્ષી ન લેવાય તે પ્રકારનું કૃત્ય હતું અને હાલમાં પોલીસની આ કામગીરીના લોકો પણ ભરપૂર વખાણ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે પોલીસની આ કાર્યવાહી આણંદના વાસદના રેલવે સ્ટેશન નજીક ગઈકાલે 4 વર્ષની માસૂમ બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બની હતી અને ગત રાત્રે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાથેની મુઠભેડમાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। હું આજે દ્રશ્યો બતાવું છું। આ જે સ્થળ છે ત્યાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે કે સુરેશ પરમાર નામનો નરાધમ છે જે 4.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી। તેને બોચાસણથી પકડીને LCB પોલીસ દ્વારા વાસદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં આરોપીએ પોતાનો વોમિટ થાય છે તેમ કહી ગાડી ઊભી રખાવી હતી અને ત્યારબાદ 2 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા
રાજવીર અને મહિપાલસિંહ નામના 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જ્યારે પોલીસ દ્વારા આરોપીને ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં તેણે વધુ હુમલો કરવાનો પ્રયાસ કરતા અંતે પોલીસે ગોળી મારી હતી અને તેમાં એન્કાઉન્ટરમાં આરોપીનું મૃત્યુ થયું હતું. અહીંયા જે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ એક સ્થળ છે કે જ્યાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અહીંયા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો છે અને અહીંયા FSL અધિકારીઓ પણ પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર 24 કલાકની અંદર જ પોલીસ દ્વારા આ સમગ્ર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ સાથેની મુઠભેડમાં આરોપીનું એન્કાઉન્ટર થયું છે. ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ખરેખર 4.5 વર્ષની બાળકી પર જે રેપ વિથ મર્ડર કરનાર હતો આરોપી, તેની એન્કાઉન્ટરમાં માર્યા જતા એના પરિવારને ન્યાય મળ્યાની આશા લોકો જોઈ રહ્યા છે. બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ. આ નરાધમ જેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી નાખી, પણ આખરે અંત આવ્યો છે. આ નરાધમ જેણે જીવ ગુમાવ્યો છે એને ઠાર કરી દેવાયો છે, કારણ કે પોલીસ પર હુમલો કરવાનો આ નરાધમે પ્રયત્ન કર્યો. જ્યારે પોલીસ પકડીને લઈ જતી હતી ત્યારે